માટે દોરી જવા માટે बिरजाजतराः श्रीरङ्गे स्तुष्टुवा पुष्पस्तानो विनिव्यासे माहिते માં વિકાસના કામોના લોકાર્પણનું કાર્યક્રમની તકતીનું અનાવરણ કરવા માટે માન્ય શ્રી કનુભાઈ દેસાઈ, માન્ય કેબિનેટ મંત્રી શ્રી નાણાં અને શહેરી વિકાસ વિનંતી છે. આપણે સૌ તાળીઓથી એમને વધાવી લઈએ. તકતીનું અનાવરણ થઈ રહ્યું છે. ઉમરગામના માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈની આગેવાની હેઠળ ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો થઈ રહ્યા છે. તેમાં હવેથી નગરપાલિકા વિસ્તાર જે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈની આગેવાની હેઠળ સુંદર રીતે પ્રગતિ કરી રહ્યો છે. અહીં પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે, ઇલેક્ટ્રિસિટીમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ થયું છે, વીજળી જવાના પ્રશ્નો નથી અને સાથે સાથે હવે લોકોની સુખાકારી માટે, યુવાનો માટે પ્લેગ્રાઉન્ડ, ટાઉન હોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આ બધા આયોજન સાથે ઉમરગામ આખા ગુજરાતમાં એક સુંદર નગરપાલિકા બની રહેશે એવી ચોક્કસ ખાતરી છે. થેન્ક યુ. સૌ મહાનુભાવોને તેમનું સ્થાન ગ્રહ માટે આપના ઉમરગામ ઉત્તર ભારતીય સમાજ અને મહારાષ્ટ્ર સમાજ અને આપ અહીંયા અલગ અલગ વિસ્તારમાંથી ખૂબ જ સારી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેલા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી મંતભાઈ, નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ, મહામંત્રી શિલ્પેશભાઈ, પૂર્વ પ્રમુખશ્રીઓ, સંગઠનના પ્રમુખ શ્રી પ્રેસવાલા, મયંકભાઈ, મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, રમણભાઈ હંમેશા કહેતા જ હોય છે કે ઉમરગામ એટલે છેવાડોનું, પણ ઉમરગામ શહેરનો જે વિકાસ થયો છે એ બીજી નગરપાલિકા કરતાં સારામાં સારો થયો છે એમ ચોક્કસ કહી શકાય. અને હવે પછી પણ આના વિકાસ માટેની ઘણી બધી શક્યતાઓ છે. કુદરતી વાતાવરણ છે, અહીંયા દરિયા કિનારો છે, નારગોલ બીચ છે અને ઉમરગામની ભૌગોલિક પરિસ્થિતિ એટલી સુંદર છે. રમણભાઈએ જે પાણીની વાત કરી, હવે પાણી આપણને સીધું પાઇપલાઇનથી અહીંયા મળે છે. પાણીમાં હવે કંઈ પ્રોબ્લેમ નહીં હશે. વીજળીમાં પણ વીજળી ટોટલી 11-12 કરોડના ખર્ચે આપણી લાઈનો वाइड बॉल, एक और मैं बोल जल्दी लिए हो
ખાસ અભિવાદન કરવા માંગુ છું. ફરીવાર શહેરના તમામ નાગરિકો, વડીલો અને મિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરવા માંગુ છું અને મને આ જ રીતે આપની સેવાનો મોકો આપશો એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી. આભાર.